સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ, સીએમ અને પ્રદેશ અધ્યક્ષનો રોડ શો, બાપુનગરથી રોડ શોનો કરાશે પ્રારંભ, તો રોડ શો દ્વારા 3 વોર્ડમાં પ્રચાર કરશે. મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો જોડાશે. વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કશ્યપ જોશી લાઈવ જોડાઈ ગયા છે. જે કશ્યપ, એડી ચોટીનું જોર લગાવાશે, તમામ પક્ષ છે એક્ટિવ થઈ ગયા છે, કારણ કે 5 વાગ્યા સુધી જ પ્રચાર કરવા મળશે, ત્યારે આખો કાર્યક્રમ શું છે? બિલકુલ તમામ રાજકીય પક્ષો છે તે પ્રચાર માટે થઈને અત્યારે એડી ચોટીનું જોર લગાડી રહ્યા છે અને દ્રશ્યો આપને બતાડવા માંગીશ. બાપુનગર 4 રસ્તા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા છે તેનો રોડ શો યોજાનાર છે. મહત્વનું છે કે આજે પ્રચારનો અંતિમ દિવસ છે અને સાંજે 5 વાગે આ પ્રચાર છે તે પૂર્ણ થઈ જવાનો છે. આવા સંજોગોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ છે તે અહીં પહોંચ્યા છે અને આ પ્રચારમાં મુખ્યમંત્રી પોતે જોડાવાના છે. આ સિવાય જો વાત કરવામાં આવે તો આ અન્ય એક યુવા મોરચાનું સંમેલન જે છે તે પણ રાખવામાં આવ્યું છે. તો બીજી તરફ કોંગ્રેસના કાર્યકર્તા અને ઉમેદવારો છે તેના દ્વારા વિવિધ જગ્યાઓ ઉપર ડોર ટુ ડોર પ્રચાર અને બાઇક રેલીનું આયોજન છે તે તેમના દ્વારા કરવામાં આવ્યું છે. લગભગ 9:45 વાગ્યા આસપાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે અહીં પહોંચશે અને અહીં પહેલા પ્રાથમિક સંબોધન તેના દ્વારા કરવામાં આવનાર છે અને ત્યારબાદ અહીંથી રેલીને તેમના દ્વારા ફ્લેગ ઓફ છે તે કરાવવામાં આવશે અને યુવા મોરચાના લગભગ 1000 જેટલા કાર્યકર્તાઓ છે તે બાઇક સાથે જોડાશે. બાપુનગર, વિરાટનગર અને ઇન્ડિયા કોલોની વોર્ડ જે છે આ 3 વોર્ડ આ રોડ શો દરમિયાન સમાવેશ જે છે તે થવાના છે. શહેર અધ્યક્ષ પ્રેરક શાહ ઉપસ્થિત છે, તેની સાથે વાત કરીશું. પ્રેરકભાઈ, રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, અંતિમ ઘડીનો પ્રચાર, મુખ્યમંત્રી પણ જોડાવાના છે. કઈ પ્રકારનું આયોજન છે અને કેટલા વોર્ડ કવર કરવામાં? જી, અત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના વિશેષ ઉપસ્થિતિમાં એક ભવ્ય રોડ શોનું આયોજન એ ઇન્ડિયા કોલોની, બાપુનગર, ઠક્કર બાપાનગર અને વિરાટનગર વોર્ડને સાંકળતો કરવામાં આવી રહ્યો છે. જે પ્રકારે હજારો બાઇક સવાર ઉમટી પડ્યા છે, કાર સવાર ઉમટી પડી રહ્યા છે, વિવિધ ધાર્મિક અને સામાજિક સંસ્થાનો સહયોગ મળી રહ્યો છે અને લોકોનું જન સમર્થન મળી રહ્યું છે. અને પૂર્ણ વિશ્વાસ છે કે આ રોડ શોના કારણે ભારતીય જનતા પાર્ટી ઐતિહાસિક બહુમતી તરફ સમગ્ર કર્ણાવતી મહાનગરની અંદર આગળ વધી રહ્યું છે. પરિણામની વાત કરીએ તો ગત વખત જેટલું પરિણામ આવશે કે તેનાથી વધારે કે ઓછું, શું વિશ્વાસ આપને? ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મેળવેલા તમામ રેકોર્ડને તોડીને એનાથી વધારે ઐતિહાસિક બહુમતી મેળવવા તરફ આગળ વધી રહ્યું છે. તો જે પ્રમાણે પ્રેરક શાહ છે તે કહી રહ્યા છે કે ગત વખતે જે પરિણામ આવ્યું હતું તેની કરતાં પણ સારા પરિણામની અપેક્ષા જે છે તે અત્યારે તે વ્યક્ત કરી રહ્યા છે. છેલ્લી ઘડી એ પ્રચારમાં પ્રદેશ ભાજપના મુખ્ય બે નેતાઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ વિશ્વકર્મા કે જેઓ પણ અહીં નિકોલ વિધાનસભાથી ચૂંટાઈ આવે છે ને તે પણ આ રોડ શોમાં જોડાવાના છે ને લોકોનું જન સમર્થન તેમના દ્વારા માંગવામાં આવશે. જી બિલકુલ કશ્યપ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.